ચલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈએ હતા ધોરણ નંબર 9 ની અંદર ફિઝિક્સ નું ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમો. બરોબર છે. ગયા લેક્ચરમાં ક્યાં સુધી વાત કરી હતી વિચારો? કે ગયા લેક્ચરમાં આપણે સૌથી પહેલા ન્યૂટન ગતિનો પહેલો નિયમ જોયો. બરોબર છે. પછી ન્યૂટન ગતિનો પહેલો નિયમ વાસ્તવમાં જડત્વનો નિયમ આપે છે એ જોયું છે. બરોબર છે. અને જડત્વની 3 અસરો જોઈ છે. બરોબર કે જડત્વ જાળવી રાખવા માટે કઈ કઈ હતી વિચાર લો. સ્થિર ગતિ અને દિશાનું જડત્વ. યસ, બરાબર છે. સ્થિર પદાર્થનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ, 3 પ્રકારના જડત્વ જોઈ લીધા આપણે છે. બરોબર. હવે એના પછી આપણે ભણવાના છે જડત્વ અને દ્રવ્યમાન સાથેનો સંબંધ. શું છે? જડત્વ અને દ્રવ્યમાન સાથેનો સંબંધ. બંને વસ્તુને ડિફાઇન કરો. ચલો સૌથી પહેલા ધ્યાન રાખજો, આજના લેક્ચરમાં થોડુંક વધારે ચલાવીશું અને લખવાનું થોડુંક ઓછું રાખીશું. સમજવામાં વધારે કોન્સેપ્ટ રાખશો એટલે તમે કદાચ પૂછાય ક્વેશ્ચન તો જાતે લખી શકશો. બરાબર છે. બાકી તમારી પાસે રેફરન્સ બુકો ઘણી બધી છે, તમે એમાંથી જોઈ શકો છો. શું છે તો જડત્વ શું છે અને દ્રવ્યમાન શું છે, બંને શબ્દોમાં ખબર પડે તમને લોકો. સૌથી પહેલા જડત્વ શું હતું વિચાર લો. લખી નાખું. ચલો જડત્વ શું હતું વિચાર લો. ચલો મને એક વખત લખાઈ દો. સ્થિર પદાર્થ સ્થિરમાં. યસ, મતલબ કે સ્ટાર્ટિંગ થી બોલવું હોય તો શું કરાય? જો કોઈ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે, બોલો. જ્યારે કોઈ પદાર્થ બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો પદાર્થ સ્થિર અવસ્થામાં રહે છે, અને જો પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય ન લગાડવામાં આવે તો પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો નથી. મતલબ કે પદાર્થ જે છે એ પોતાની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે, એને કહીશું જડત્વ. શું છે? પદાર્થ પોતાની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. એને આપણે કહીએ છીએ જડત્વ. અહીંયા સુધી બધાને ખબર પડવી જોઈએ. પડી રહી છે વાત? હવે અહીંયા શું છે? દ્રવ્યમાન. નામ સાંભળ્યું છે? દ્રવ્યમાન એટલે શું થતું હશે? સાદી ભાષામાં કહું તો દળ. શું છે? સાદી ભાષામાં કહું તો દળ કેટલું છે, એ પદાર્થ કેટલું માસ ધરાવે છે. બરાબર છે. એ પદાર્થનું મૂલ્ય કેટલું છે એ. તો શું જડત્વ મતલબ કે પહેલો નિયમ અને દ્રવ્યમાન આ બધાને એકબીજા સાથે કઈ રિલેશન રાખી રહ્યું છે? તમને કઈ લાગે છે? વિચારી જુઓ એક વાર, સાદી રીતે વિચારો. જેમ કે સાદી ભાષામાં એક એક્ઝામ્પલ આપું, અને એમાં છે ટ્રેન અને હાથ લારી. બરોબર વાત છે. શું છે? ટ્રેન અને હાથ લારી. સૌથી પહેલા હું વાત કરું હાથ લારીની. બરોબર છે. તમે હાથ લારી નામ કઈ ધક્કો મારો તો હાથ લારી ખસી જશે, આગળ વધે છે. મતલબ કે સ્થિર સ્થિતિમાં હતી. બાહ્ય અસંતુલિત બળ. અસંતુલિત મતલબ કે એક જ બાજુથી બળ લગાડ્યું અને એ ગતિમાં આવી ગઈ. મતલબ કે અવસ્થામાં ફેરફાર થયો અને જડત્વનો નિયમ તોડ્યો. પડે છે ખબર? યસ. પણ જો ટ્રેન છે, બાહ્ય અસંતુલિત બળ લગાડો, તમે પાછળ ટ્રેનની પાછળ જઈને ધક્કો મારો, કેટલી ખસે છે? ના ખસે. ટ્રેન ખસે થોડી, તમારાથી નથી ખસવાની આ ટ્રેન. વળે છે ખબર? મતલબ કે તમે હાથ લારીને ખસેડી શકો છો, ટ્રેનને ખસેડી શકતા નથી. કારણ કેમ કે તે વજનમાં હલકી. યસ. આનું દ્રવ્યમાન જે કહી શકાય એ કેવું છે? ઓછું છે. આનું દ્રવ્યમાન ઓછું છે, દળ ઓછું છે, અને આનું વધારે છે. વધારે એટલે એટલું બધું વધારે છે કે તમારા બાહ્ય બળ દ્વારા એના જડત્વમાં કોઈ ફેરફાર આવતો નથી. મતલબ શું થયું તમને સમજાય છે? બીજું ઉદાહરણ લઈએ. ચલો પથ્થર
ફૂટબોલ અને તે જ આકારનો પથ્થર. ફૂટબોલ જોયો છે, બરોબર છે, નીચે પડ્યો છે એની બાજુમાં પથ્થર પડ્યો છે. સૌથી પહેલા ફૂટબોલને જોરથી લાત મારી, ફૂટબોલ ગયો બહાર, પડે. પછી એવડી જ સાઈઝના મસ્ત પથ્થર પડ્યો હતો, એને જોરથી લાત મારી, તો ફૂટબોલ ક્યાંય ના ગયો, તમને 108 લઈ ગઈ, પડે. મતલબ શું? મતલબ એમ કે આનું દ્રવ્યમાન ઓછું છે, દળ ઓછું છે, આનું દળ કેવું છે? વધારે છે. સમજ પડે છે? મતલબ કે આનું દળ ઓછું હતું તો શું થયું? જડત્વના નિયમમાં જડત્વનો નિયમ લાગુ પડ્યો કે ના પડ્યો? ના પડ્યો. કેમ? કારણ કે પોતાનું જડત્વ જાળવી ન રાખ્યું, એ પોતે સ્થિર રહેવો જોઈતો હતો, પણ જેવી કિક મારી છે તો દ્રવ્યમાન ઓછું હતું તો શું થયું? દૂર જતો રહ્યો, પડે છે. એટલે જડત્વ જાળવી શકતો નથી, અને આની અંદર દળ વધારે છે એટલે જડત્વ જાળવી શકે છે. હવે તમને ખબર પડવી જોઈએ કે જડત્વ અને દ્રવ્યમાન સાથે કંઈક રિલેશન હોવું જોઈએ, પડે છે. મતલબ કે પરફેક્ટલી એવું કેવું જોઈએ કે દ્રવ્યમાન છે મતલબ કે પદાર્થનું, કોઈ પણ પદાર્થનું દળ એ પૂરેપૂરું જડત્વ ઉપર આધાર રાખે છે, પડે છે. એટલે અથવા તો એવું કહી શકીએ કે જડત્વ છે દ્રવ્યમાન ઉપર આધાર રાખે છે. જો કોઈ પદાર્થનું દ્રવ્યમાન ઓછું છે તો એનું જડત્વ કેવું થઈ જશે? વધારે થઈ જશે. જેનું દ્રવ્યમાન ઓછું, દળ ઓછું છે તેનું જડત્વ વધારે, મતલબ કે જડત્વનું મૂલ્ય વધી જશે, મતલબ કે જડત્વ જાળવી રાખશે નહીં, પડે છે ખબર? અને અહીંયા શું થશે? મતલબ કે આપણે એવું કહી શકીએ કે આ આકારનો કોઈ પથ્થર છે તો પથ્થરને કિક મારી છે તો પથ્થર જડત્વ જાળવી રાખે છે, તો કે હા જાળવી રાખે છે. અને દળ કેવું છે એનું? વધારે, મતલબ કે જો પદાર્થનું દળ વધારે તો એ જડત્વ જાળવી રાખે છે, અને જો દળ ઓછું છે તો જડત્વ જાળવી શકતો નથી. મતલબ કે જડત્વના દ્રવ્યમાન સાથે પૂરેપૂરું રિલેશન છે, બરોબર છે? ફાવશે? ખબર પડી રહી છે? બીજું કોઈ ઉદાહરણ શું વિચારી શકો? બાઇક અથવા સાયકલમાં શું કરીએ? ચલો, એ તો ટ્રેન જેવું કઈક ઉદાહરણ છે, હાથ લાગે ફૂટબોલ અને આકારનો પથ્થર છે. બીજું કઈ વિચાર આવે તો શું આવે? ધક્કા મારવાનું બીજું કોઈ ઉદાહરણ લઈ શકો, જેમ કે ટ્રકનો ધક્કો મારો તો ના ખસે, સાયકલનો મારો તો ઘસવાનું છે, પડે છે. યસ, એ રીતે આમાં પણ કઈક, ધારો કે બીજી વાત કે એક મેચિસનો બોલ લઈ લો, એક ટેનિસનો બોલ લઈ લો. ટેનિસનો બોલ એટલે તમે જે પીળા કલરનો રમો છો એ તો તમને ભૂલથી વાગી જાય, તમને કઈ બહુ થાય નહીં, પડે. અથવા તો તમે એવું કહી શકાય કે ટેનિસના બોલને તમે શોટ મારો તો બહુ દૂર સુધી જશે, જ્યારે મેચિસના બોલને તમે શોટ મારો છો તો બહુ નજીક પડશે. કારણ શું? કારણ કે એ શું છે? જડત્વનો નિયમ લાગુ પડે છે. મેચિસના બોલનું દ્રવ્યમાન વધારે છે, બરોબર છે, વજન વધારે છે, મતલબ કે એના ઉપર જડત્વ ઓછું લાગુ પડી શકે છે, મતલબ કે થોડુંક જ દૂર જશે, અને પેલું છે એ વધારે દૂર જશે. ખ્યાલ આવી રહ્યો છે? એટલે તમને ખબર હોવું જોઈએ, બરોબર છે. મતલબ કે જેનું જડત્વ વધુ, જે પદાર્થનું દળ વધુ એનું જડત્વ વધુ, અને જે પદાર્થનું દળ ઓછું એનું જડત્વ ઓછું રહેશે. શું યાદ રાખવાનું? ખાલી શાબ્દિક રીતે આટલું યાદ રાખવાનું કે જે પદાર્થનું દળ વધુ તેનું જડત્વ વધુ, મતલબ કે જળની જેમ પડી જ રહે. જો વજન વધારે છે તે જળની જેમ પડી જ રહેશે, એને કોઈ હલાઈ શકશે નહીં, કારણ કે એનું દળ વધુ છે. અને જે પદાર્થનું દળ ઓછું એનું જડત્વ ઓછું. ખ્યાલ આવશે? દળ ઓછું એનું જડત્વ ઓછું, મતલબ કે વજન ઓછું છે, ફૂટબોલનું વજન ઓછું છે તો એના જડત્વના નિયમમાંથી બહાર કાઢી શકશો, એટલે જડત્વ ઓછું લાગુ પડે, બરોબર. એટલે શાબ્દિક રીતે તમારે કેવું હોય આવું કહેવાનું, વધુ તો વધુ ને ઓછું તો ઓછું. ફાવશે? 100%. યસ. એટલે મગજમાં ક્લિયર રાખો, અથવા તમે આ રીતે મેં લખ્યું હતું એ પ્રમાણે લખી શકો, પણ યાદ રાખવું હોય. ધારો કે તમારે કોઈ ક્વેશ્ચન પૂછે, ધારો કે હું ક્વેશ્ચન પૂછું, ચલો ક્વેશ્ચન નંબર 1, બરોબર છે. ધારો કે
એક સંસ્કૃતની ચોપડી પડી છે, સંસ્કૃતની ગાઈડ પડી છે, અને બીજી ગાઈડ પડી છે વિજ્ઞાનની. શની? વિજ્ઞાનની ગાઈડ પડી છે. બંનેને મારે એક ચોક્કસ બળથી ખસેડવા છે, ટેબલ ઉપર પડી છે, એક જ બળથી ખસેડવા છે. કોનું જડત્વ વધારે હોવું જોઈએ? કોનું જડત્વ વધારે હોવું જોઈએ? વિજ્ઞાનની. જેનું દળ વધારે હોય એનું જડત્વ વધારે હોવું જોઈએ. એટલે આવા તમને ક્વેશ્ચન પૂછાય ત્યારે આ શબ્દો કામ લાગશે. પડે છે ખબર? કોનું જડત્વ વધારે હોવું જોઈએ? તો કે વિજ્ઞાનની ગ્રાઇડનું જડત્વ વધારે હોવું જોઈએ, કારણ કે એનું દળ વધારે છે સંસ્કૃત કરતા. પડે છે 100%. તો એવા કોઈ પણ ક્વેશ્ચન તમને આ લોજિક થી ફાવવા જોઈએ. આવશે બધા? યસ. આગળ જતા રહીએ. ચલો, જડત્વ અને બળ સાથે નિયમ છે. અરે બળ સાથે કઈ લેવા દેવા છે? મતલબ કે એવું કહી શકીએ કે ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ બળનું મૂલ્ય અથવા બળની વ્યાખ્યા આપે છે. બળની વ્યાખ્યા આપે છે. આવું કહી શકો તમે? કહી શકો તો કેવી રીતે કહી શકો? ન્યૂટન ગતિનો પહેલો નિયમ છે, બળની વ્યાખ્યા આપે. તો પહેલા તો તમને ન્યૂટન ગતિનો પહેલો નિયમ શું છે એ બોલી જાવ. એક વખત. સ્થિર પદાર્થ હોય તો સ્થિર રહે, અને ગતિમાન પદાર્થ હોય તો ગતિમાન રહે. ક્યારે પણ? જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી. બરાબર? મતલબ કે કોઈ પદાર્થ જે છે સ્થિર છે, લખતો નથી, હું વાર્તા બોલી જઉં છું. કોઈ પદાર્થ સ્થિર છે, એ પદાર્થ ઉપર જ્યાં સુધી હું બાહ્ય બળ નથી લગાડતો ત્યાં સુધી આ પદાર્થની અવસ્થા ચેન્જ નથી થતી. મતલબ કે સ્થિર પદાર્થ છે એ ગતિમાં આવતો નથી. બીજો મુદ્દો, જ્યારે કોઈ પદાર્થ ગતિમાન અવસ્થામાં છે તો એને ત્યાં જ્યાં સુધી બાહ્ય બળ નહીં લગાડીએ, અસંતુલિત બાહ્ય બળ, ત્યાં સુધી એની ગતિમાં ફેરફાર નહીં થાય, અથવા તો એની ગતિની દિશામાં ફેરફાર નહીં થાય, અથવા તો એ સ્થિર નહીં થઈ જાય. પડ્યા ખબર? મતલબ કે એની અવસ્થામાં ફેરફાર થશે નહીં જ્યાં સુધી તમે બળ નહીં લગાડો ત્યાં સુધી. બરાબર? તો સીધી વસ્તુ છે કે તમારે જો કોઈ પદાર્થની અવસ્થામાં ફેરફાર, ઊંધું વિચારો, કોઈ પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવો છે તો મતલબ કે તમારે અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડશે. તો એનો મતલબ એમ કે ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ બળની જ વ્યાખ્યા આપે છે. પડે છે ખબર? 100%. કઈ? તો પહેલા શું લખવાનું? સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. બરોબર છે? જ્યાં સુધી સ્થિર સ્થિતિમાં છે ત્યાં સુધી એને બાહ્ય બળ ન લગાડો. ત્યાં સુધી સ્થિર રહેશે. અને બીજું, જ્યારે કોઈ ગતિમાન પદાર્થ છે, એ ગતિમાન પદાર્થ છે એની દિશામાં ફેરફાર કરવા, ગતિમાં ફેરફાર કરવા અથવા સ્થિર કરવા માટે બાહ્ય બળ લગાડવું પડે. અથવા અહીંયા ઉપર એવું લખી શકીએ કે સ્થિર છે એને ગતિમાં લાવવા બાહ્ય બળ લગાડવું પડે. પડે ખબર? સ્થિર હોય તો ગતિમાં લાવવા માટે બાહ્ય બળ લગાવવું પડે, અને ગતિમાન છે તો એ પદાર્થની દિશા બદલવા માટે, એની ગતિમાં ફેરફાર કરવા માટે, કાં તો એને સ્થિર કરવા માટે બાહ્ય બળ લગાવવું પડે છે. મતલબ શું થયો? મતલબ માત્ર એટલો જ થયો કે ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. પડી ગઈ છે ખબર? કારણ કે બળ સાથે એના લેવા દેવા છે. જો બળ લગાડું છું તો એની અવસ્થાઓમાં ફેરફાર થાય છે, જો બળ નથી લગાડતો તો અવસ્થામાં ફેરફાર થતો નથી. મતલબ કે ન્યૂટન ગતિનો પહેલો નિયમ છે એક પ્રકારનું બળ છે. પડે? તો હવે એ બળ શું છે એ બળ જોઈ લો. તો પદાર્થ પર થતી જે અસર હેઠળ, પદાર્થ પર થતી જે અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તે અસરને બળ કહે છે. પડે છે કોઈને ખબર? 100%.
જે અસર હેઠળ પદાર્થ ઉપર કોઈ એવી અસર લગાડવામાં આવે છે કે જેનાથી પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે, તો એ શું લગાડ્યું હશે? એ અસર શું હશે? બળ હશે. નથી ખબર પડતી બધા પડી રહી છે ખબર કમ્પ્લીટલી? બરોબર છે. એ કેવો એસક્યુ મૂકવામાં આવે કે ધારો કે ઝાડની ડાળી જે છે, શું છે? ઝાડની, એને જોરદાર હલાવવામાં આવે તો એના અમુક પાના ખરી પડે છે, અને જો ધીમે ધીમે હલાવવામાં આવે તો એ પાના ખરતા નથી. તો રીઝન શું છે? ઓછું બળ લગાડે ને આપણે. ના, બળ એટલું જ લગાવો, બળ એટલા જ મૂલ્યનું લગાવો, પણ તમે ધીરે ધીરે લગાવો અને સ્પીડમાં લગાવો. તો સ્પીડમાં લગાવશો ને એમાં પાના વધારે ખરશે, ધીમે ધીમે લગાવશો એમાં પાના ઓછા ખરશે. તો શું લોજિક છે આનું? તો માત્ર લોજિક એટલું જ કે જ્યારે તમે પાનાને વધુ ઝડપથી બળ લગાડી રહ્યા છો ત્યારે એ જડત્વના નિયમનો વધુ પડતો વિરોધ કરે છે. મતલબ કે પાના પોતે સ્થિર અવસ્થામાં છે, બરોબર છે. તમે સ્પીડમાં હલાવો છો તો સ્પીડમાં એના જડત્વના નિયમોનો ફેરફાર કરવો પડે દરેક સેકન્ડે. પડે છે આમ જવાનું, પોતાની ગતિમાન અવસ્થા સૌથી પહેલા સ્થિર છે, એને ગતિમાં લાવવા માટે એને પહેલા તો જડત્વનો નિયમ તોડ્યો, બરોબર છે. પછી ધારો કે અહીંયા જઈને પછી તમે દાડીને પાછી લાયા એટલે ફરીથી દિશામાં ફેરફાર કરવા જડત્વનો નિયમ તોડ્યો ગતિમાન અવસ્થામાં. તો દર વખતે દર સેકન્ડે જડત્વના નિયમો તોડાય છે. જડત્વના નિયમ છે એ બળ સાથે લેવા દેવા ધરાવે છે, મતલબ કે એના ઉપર કોઈ ચોક્કસ પ્રમાણમાં બળ લાગે છે અને જે નબળા કુંપણો ધરાવતા હશે એ ખરી પડશે. નથી ખબર પડતી? ભલે સમય સાથે પણ રિલેશન છે, સમય સાથે પણ રિલેશન છે. પડી રહી છે ખબર? 100%. સમય સાથે કેવી રીતે બળના રિલેશન ખબર છે? બહુ સારું કેવું હોય ને તો ધારો કે કોઈ પદાર્થ છે, બે જણા એને ધક્કો મારી રહ્યા છે. કેટલા જણા? બે જણા એને ધક્કો મારી રહ્યા છે કોઈ ગાડીને, બરોબર. તો શરૂઆતમાં એ ગાડી હલતી જ નથી, પણ એના થોડીક વાર સુધી કન્ટિન્યુઅસલી બળ લગાડવામાં આવે બે જણા દ્વારા, તો પછી ધીમે ધીમે ગતિ કરે છે, ચોક્કસ સ્પીડ પકડશે, પછી એનો સેલ વાગી જશે. પડી રહી છે ખબર શું કહું? બરોબર છે. ફરીથી એકવાર ધારો કે કોઈ ગાડી છે, એનું એન્જિન ખરાબ થઈ ગયું છે અને એને ગાડીના એન્જિનમાં લોજિક કેવું છે કે એને થોડીક સ્પીડ પકડાઈ જાય પછી સેલ મારે તો તરત ચાલુ થઈ જશે. જેમ કે અમુક ગાડીઓને ધક્કા મારવા પડે છે, જોઈ. તો હવે લોજિક શું છે કે 1 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત થઈ જાય તો એમને ચોક્કસ પ્રવેગ મળી જાય અને પછી એનો સેલ મારો તો એનું એન્જિન ચાલુ હોય છે તો રનિંગ પકડાઈ જાય, બરોબર છે. એટલે પ્રવેગનું લોજિક છે, બરોબર. તો હવે વાસ્તવિકતા એ છે કે જો એ ગાડી બે જણા દ્વારા બળ લગાવવામાં આવે છે કે 1 મીટર પર સેકન્ડનો વેગ લાવી દઈએ તો એ ગાડીનો સેલ વાગી જશે. તો બે જણાથી પહેલા સ્ટાર્ટિંગમાં ધારો કે દેવરાજ ને દેવ બે ધક્કો મારતા હતા ગાડી, બરોબર છે. તો સ્ટાર્ટિંગમાં એમને થોડીક વાર ધક્કો મારે તો ગાડી હલી નહીં. થોડીક વાર સુધી બળ લગાડતા ગયા પછી ગાડીની સ્પીડ પકડાઈ ધીમે ધીમે. તો આવું થવાનું કારણ શું કે સૌથી પહેલા એમણે બહુ બધું બળ લગાડી દીધું, એ વખતે ગાડી ખસી નહીં, પણ કન્ટિન્યુઅસલી ધક્કો મારતા જ ગયા એ જ અવસ્થામાં ઉભા રહ્યા, બરોબર છે. બળ લગાડતા જ ગયા તો પછી કેમ ગાડી હલી? મતલબ કે પદાર્થ પર લાગતું બળ એ સમય સાથે સંબંધ ધરાવે છે, બરોબર છે. રિલેશન છે સમયના ફોર્સ સાથે, પડે છે. મતલબ કે તમે કોઈ પદાર્થ ઉપર બળ લગાડો છો, બરોબર છે, તો ભલે એની કોઈ ગતિમાં ફેરફાર નહીં થાય પણ એના ઉપર વાસ્તવમાં બળ લાગ્યું છે, મતલબ કે એને એનર્જી મળી છે, બરોબર છે. તો એનું કંઈક તો થશે. તો વાસ્તવમાં તમે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લગાડો છો ત્યારે એના અંદર અલગ અલગ સ્વરૂપમાં એ બળ સંગ્રહાય છે, જેમ કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે, ગતિ ઉર્જા સ્વરૂપે, એ રીતે. તો બળનો સંગ્રહ થાય છે. પછી ચોક્કસ પ્રમાણમાં બળનું મૂલ્ય વધી જાય પછી તમે એને શું કરી શકો છો? ખસેડી શકો છો. ભલે તેવા ઘણા અનુભવો તમે જોયા હશે કે બળ જે છે એ એક વખત લગાડવામાં આવે તો ત્યારે એનો કોઈ અસર નથી થતી, પણ એ જ વસ્તુને વારંવાર કરવામાં આવે તો એના ઉપર અસર થાય છે. મતલબ એનું કારણ કે એની અંદર તમે પહેલી વખતનો જે ફોર્સ મારેલો છે એની પણ અસર અંદર હતી અને એ અસર ને એ બધા અસરોનો સરવાળો થયો અને પછી એના ઉપર અસર થઈ છે.
મતલબ કે તમે સૌથી પહેલા જે ગાડીને ધક્કો માર્યો હતો તો એ બળ, તમારું બળ જે છે એ કોઈક ઉર્જા સ્વરૂપે ગાડીની અંદર સંગ્રહાયું હતું, બરોબર છે, અને એ જ પ્રકારનું બળ તમે વારંવાર મારવા માંડ્યા એટલે એ ગાડીને ગતિ મળી છે. મતલબ કે બળ પહેલી વખત માર્યું હતું એ વખતથી બધી બળનો સરવાળો છે અને પછી બળની અસર થાય છે. મતલબ કે સમય સાથે ચોક્કસ સમય સુધી એ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે તો એ કુલ બળનો સરવાળો થઈ અને એને ગતિમાં લાવી શકે છે. પડે છે વિજ્ઞાન શું છે? 100%. યસ, એટલે બધું ઘણું બધું છે. તમે આ બધા ચેપ્ટરો છે ગતિ, બળ, ગતિના નિયમો ને બધું, તો એ તો તમે જેટલું બાહ્યલોજિકલી વિચારો, અથવા તમારી પાસે તો મોબાઈલ છે લોકડાઉનમાં, બરોબર છે, તો ફેંદો થોડો, જેટલું બાહ્યલોજિકલી તમને વિચારો એટલું બધું મજા આવે. બાકી આમાં તો હું તમને 5 ક્વેશ્ચન આપું છું, તે 5 જ પૂછાવાના છે, મને ખબર છે, પડે એટલું કરીને બેહી જાવ એના કરતા, અને કાં તો પછી બધું વિચાર તો મજા આવે, પડે. યસ, નકા આમાંથી હું કહી દઈશ ન્યૂટન ગતિનો પહેલો, બીજો, ત્રીજો નિયમ કરો, વેગમાન સંરક્ષણનો નિયમ કરો એટલે ચેપ્ટર પૂરું, એના બહારનો કોઈ ક્વેશ્ચન જ નહીં આવે, પડે. સ્કૂલમાં નહીં, ટ્યુશનમાં નહીં, ટ્યુશનમાં આવશે, સ્કૂલમાં નહીં, તો સ્કૂલમાં તો નહીં જ આવે, ધ્યાન રાખજો. મતલબ કે બળ એ સમય સાથે સંબંધ ધરાવે છે, એમાં ખબર પડી ગઈ. હવે આપણે ન્યૂટન ગતિના બીજા નિયમ તરફ પ્રયાસ કરીએ, બરાબર છે. ન્યૂટન ગતિનો બીજો નિયમ, એના પહેલા વેગમાન ભણવું પડશે. વેગમાન શું છે? વેગમાન જોઈ લઈએ. ઉદાહરણ તો જોઈએ સૌથી પહેલા. ચલો બીજા નિયમ માટેના કોઈ એક્ઝામ્પલ લઈ લો, બરોબર છે. હા, મતલબ કે જો કોઈ પદાર્થ ઉપર ફોર્સ લગાવવામાં આવે છે તો એ ફોર્સ કેટલા મૂલ્યનું છે અને કેવી રીતે લગાવવામાં આવ્યું છે એના ઉપર ડિપેન્ડ છે. મતલબ કે હમણાં જે દ્રવ્યમાનની વાત કરી છે એની પણ ચર્ચા કરી શકીએ આપણે, બરોબર છે. તો શું કરશું આપણે? તો સૌથી પહેલા ધારો કે એક લોજિક લઈ લો. પહેલું તો ધારો કે કોઈ કાચ છે, કાચ, એ કાચ જે છે એને તમે નાનો પથ્થર મારો તો કાચને કોઈ અસર થવાની નથી, પણ એ જ કાચને મોટો પથ્થર મારવામાં આવે તો કાચ તૂટી જાય છે. મતલબ કે તમારું જે બળ જે છે એ કોના સાથે લેવા દેવા ધરાવે છે? વજન સાથે લેવા દેવા. અત્યારે વજન શબ્દ નહીં વાપરવાનો, વજન અલગ વસ્તુ છે, દળ અલગ વસ્તુ છે, સમજાઈશું પછી. અત્યારે દળ શબ્દ વાપરો. જે પદાર્થ પર લાગતું બળ જે છે એને શેના સાથે રિલેશન છે? દળ સાથે રિલેશન ધરાવે છે, યાદ રાખજો. કેમ? કારણ કે કાચ ઉપર પથ્થરનું ઉદાહરણ, તો કે નાનો પથ્થર મારો છો તો કાચમાં તૂટશે નહીં, પણ મોટો પથ્થર મારશો તો કાચ તૂટી જાય છે. મતલબ કે પથ્થરનું દળ જે છે એના ઉપર રિલેશન છે બળનું, પદાર્થ પર લાગતું બળ. બીજી વાત કરીએ, વેગ ઉપર ડિપેન્ડ છે. શેના ઉપર ડિપેન્ડ છે? વેગ. એ બળ કેટલી સ્પીડમાંથી લગાવવામાં આવ્યું છે એના ઉપર ડિપેન્ડ છે. મતલબ કે સમજો ફુગ્ગા અને મગનો દાણો, આનું ઉદાહરણ યાદ આવવું જોઈએ. મતલબ શું છે? તો કે તમે મેળામાં ઘણી વાર ગયા છો, અહીંયા ભરત પાર્ટી પ્લોટમાં પણ ભરાતો હતો વર્ષો પહેલા. તો ધારો કે કોઈ મગનો દાણો છે, પેલી બંદૂક ફોડવા વાળી તમે ગેમ જોઈ હશે કે સામે ઘણા બધા ફુગ્ગા હોય અને તમે બંદૂકની મદદથી એ મગના દાણાથી ફુગ્ગા ફોડો છો, અથવા તો તમારી પાસે કોઈ સરો હોય પ્લાસ્ટિકનો, એના દ્વારા તમે શું છે ફુગ્ગા ફોડો છો, બરોબર છે. તો હવે શું છે? તો કે તમે બંદૂકથી એ ફુગ્ગો ફોડી શકો છો, પણ એ છરો અથવા એ મગનો દાણો તમને હાથમાં આપી દે, તમે હાથેથી એ ફુગ્ગો ફોડી શકો? ના ફોડી શકો. કારણ શું છે કે ફુગ્ગા ઉપર જે બંદૂક દ્વારા આપણે મગનો દાણો છોડીએ છીએ એની અંદર ગતિ હોય છે. મતલબ કે મગના દાણાને ચોક્કસ ગતિ મળે છે અને ગતિના કારણે ફુગ્ગો ફૂટે છે. અને આપણે હાથથી ફેંકશું ત્યારે એને ચોક્કસ ગતિ નથી મળતી અને ફુગ્ગો ફૂટતો નથી. મતલબ કે બળ જે છે એ ગતિ સાથે રિલેશન ધરાવે છે, બરોબર છે. એના સ્પીડ જોઈએ, કોઈ ચોક્કસ સ્પીડથી એને આપવું પડે બળ, પડે. બીજી વાત કે બળ છે બીજું શેના સાથે રિલેશન ધરાવે છે? તો આપણે પેલી ચર્ચા કરી હતી દરવાજા વાળી, અને દરવાજાને ચોક્કસ દિશામાં આપણે ખોલી શકીએ છીએ અને વિરુદ્ધ દિશામાં ના ખોલી શકીએ. મતલબ કે દિશા સાથે પણ રિલેશન ધરાવે છે. મતલબ કે પદાર્થ પર લાગતું બળ કેટલી વસ્તુ ઉપર રિલેશન કર્યું વિચારી લો. કેટલી વસ્તુ ઉપર પદાર્થે બળ જે છે કેટલી વસ્તુ પર ડિપેન્ડ છે? તો
કે પદાર્થનું દળ એને સંજ્ઞામાં કહીએ માસ m છે. પદાર્થની ગતિ એને સ્પીડ કહીએ છીએ એટલે v, અને u પ્રારંભિક વેગ અને અંતિમ વેગની વાત થશે. ગતિનો વેગ લઈએ અત્યારે આપણે વેગની સાપેક્ષમાં વાત કરીશું. તો વેગ સાથે ડિપેન્ડ છે કેટલા વેગથી આપવામાં આવે છે. તો u અને v સાથે રિલેશન છે બળના, અને દિશા સાથે મતલબ કે સદિશ રાશિ છે બળ. યાદ રાખજો, બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એની ચર્ચા કરશું આપણે. મતલબ કે બળ જે ત્રણ વસ્તુ પર ડિપેન્ડ છે, દળ ઉપર, v અને u ઉપર, અને સદિશ રાશિ દિશા સાથે રિલેશન છે. બંને ઉદાહરણ તમને યાદ આવવા જોઈએ. બરોબર છે કે પદાર્થ ઉપર બળ લગાવવું હોય તો એક તો પદાર્થનું વજન વાળું ઉદાહરણ, અને બીજું છે પદાર્થ ઉપર લાગતા યશ. મતલબ કે બીજી સાદી ભાષામાં વાત કરીએ કે કોઈ ક્રિકેટનો દડો જે છે, બરોબર છે, એ સમજો કે ટેનિસનો દડો હોય, ટેબલ ટેનિસનો દડો, અને એ તમને જોરથી મારવામાં આવે તો તમારા ઉપર બહુ ફોર્સ લાગતો નથી, તમને વાગતો નથી. જ્યારે મેચિસનો દડો તમને મારવામાં આવે તમને વાગે છે. કેમ? કારણ કે મેચિસનો દડો મજબૂત છે અને સાથે એનું વજન વધારે છે, તો દળ ઉપર બળ આધાર રાખે છે. ક્લિયર વાત છે? બરોબર, યસ. અને ધારો કે કોઈ ટ્રક જઈ રહી છે, કોઈ ટ્રક જઈ રહી છે, તો ધીમે ધીમે જો જતી હશે, ગતિ કરતી હશે, અને તમે ટ્રક સાથે અથડાઈ જાવ છો, તો તમને બહુ ઈજા નથી થવાની. પણ જો ટ્રક સ્પીડમાં જઈ રહી છે અને તમે એની સાથે અથડાઈ જાવ છો, તો તમારા ઉપર વધારે પડતું બળ લાગશે. તો અહીંયા દળ અને બળ બંને નિયમ આવ્યા. કારણ કે એક તો દળ પણ વધારે હતું આપણા કરતા ટ્રકનું, અને બીજું એનો ગતિ પણ વધારે, વેગ પણ વધારે હતો, અને એટલા માટે આપણને વધારે પડતું બળ લાગે છે. મતલબ કે દળ અને વેગ બંને સમચલનમાં છે, અને મતલબ કે બંને સમચલનમાં છે, એટલે કે બળ જે છે એ પૂરેપૂરું દળ ઉપર સીધે સીધો આધાર રાખે છે, અને બળ જે વેગ ઉપર પણ સીધે સીધો આધાર રાખે છે. તો આ કોન્સેપ્ટ છે એ ન્યૂટન ગતિના બીજા નિયમનો કોન્સેપ્ટ છે. બરોબર છે? તે તમારા દિમાગમાં આવવું જોઈએ. હવે આપણે જોઈએ વેગમાન શું છે. તો એના નામમાં જે છે એ બધું એના નામમાં છે. એનું નામ જુઓ, વેગ અને માન. બરોબર છે? શું નામ છે એનું? વેગમાન. આને દર્શાવવામાં આવે છે p વડે. વેગ એટલે કે વેગ, જે ગતિ મળે છે, જે વેગ મળે છે, એ વેગની ચર્ચા છે. અને બીજું માન. માન એટલે કે એનું દળ. તે માન એટલે કે દળ અને એ વેગ, એ બંનેનું જે સમપ્રમાણનું મિશ્રણ જે છે એને આપણે વેગમાન કહીશું. એટલે એની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે પદાર્થના દળ અને વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. વેગમાન કહે મતલબ કે પદાર્થનું વેગમાન p હોય અને પદાર્થનું દળ m લઈ લઉં અને પદાર્થનો વેગ v લઈ લઉં, તો હું કહી શકું કે p m × v. બરોબર વાત છે? તો એ તમને ખબર પડવી જોઈએ. બીજી ચર્ચા કે અહીંયા આ શું છે? વાસ્તવમાં વેગમાન છે. m જે પદાર્થનું દળ છે, અને આ છે પદાર્થ નો વેગ છે. બરોબર છે? તો આને આપણે કહીશું વેગમાન. વેગ અને માનનો ગુણનફળ જે કહેવાય, ગુણાકાર, એને આપણે કહીએ છીએ વેગમાન. બહુ સિમ્પલ પ્રોપર્ટી છે. આનો SI એકમ તમને બનાવતા આવડવો જોઈએ. શું હશે વિચાર લો. SI એકમ તો અહીંયા પહેલું છે માસ. માસ એટલે કે દળ. તો માસ m જે છે એ દળ જે છે એ દળનો SI એકમ શું છે? તો કે કિલોગ્રામ. દળનો SI એકમ શું છે? કિલોગ્રામ. અને વેગનો SI એકમ તમને ખબર છે, મીટર પર સેકન્ડ. શું છે? કિલોગ્રામ. અને પેલાનું છે મીટર પર સેકન્ડ. તો આવું કહી શકાય કે કેજી, કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આ થઈ ગયું બળ વેગમાનનો SI એકમ. પડે છે? તો એ પણ આવડવું જોઈએ. કિલોગ્રામ મીટર પર સેકન્ડ આ SI એકમ છે. જો CGS એકમ જોઈએ આપણે, CGS એકમ મતલબ કે ધ્યાન રાખજો, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. આ શું હતું? ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ.
આ શું હતું? ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ, જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે યુનિટ લેવામાં આવે છે. અને CGS એટલે કે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડના ફોર્મમાં જે આવે છે એ. બરાબર છે. તો અહીંયા કિલોગ્રામના આપણે ગ્રામમાં લખી શકશું એટલે G, પછી મીટરના હું સેન્ટીમીટરમાં લખી શકશું એટલે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ. આ થઈ ગયું CGS એકમ. તો તમને પૂછવામાં આવે વેગમાનનો CGS એકમ શું છે, તો ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ. એમાં તમે કિલોગ્રામ મીટર પર સેકન્ડ ન લખી શકો. તો એક એ વસ્તુ તમને આવડવી જોઈએ. બીજું વાત, સદિશ છે કે અદિશ છે વેગમાન? ચલો વિચાર લો. તો બંનેમાંથી જો બંને પ્રોપર્ટી સદિશ હોવી જોઈએ, કોઈ ગુણાકાર હોય તો બંને પ્રોપર્ટી કેવી હોવી જોઈએ? સદિશ હોવી જોઈએ. અથવા તો બંનેમાંથી ગમે તે એક પણ સદિશ આવી જશે, ગમે તે એક પણ સદિશ આવી જશે તો આખું જે ગુણાકારનું જે પ્રોડક્ટ બનીને જે આપણને પ્રોપર્ટી મળે છે એ પણ સદિશ મળશે. મતલબ કે અહીંયા વિચાર લો કે વેગ જે છે અને દળ છે, દળ સદિશ રાશિ છે કે અદિશ રાશિ? કોઈ પણ પદાર્થનું જે દળ હોય એના દિશાની જરૂર પડે તો કે ના પડે, મતલબ કે એ અદિશ રાશિ છે. અને જે વેગ જે છે એના દિશાની જરૂર પડે, આપણે વેગ માટે સદિશ રાશિ લીધેલી છે તો વેગ જે છે એ સદિશ રાશિ છે. તો મતલબ કે સદિશ અને અદિશનો ગુણાકાર તો વેગમાન પણ સદિશ રાશિ થાય. બરોબર છે. અહીંયા કોન્સેપ્ટ શું છે કે જો બંને અદિશ અદિશ હોય, બંને અદિશ અદિશ હોય તો જ એનો ગુણાકાર અદિશ થાય, બાકી બધી જ કન્ડિશનમાં એ સદિશ રાશિ કહેવાય. તો આપણને વેગમાન વિશે આટલું નોલેજ મળી ગયું છે. બરોબર છે. શું છે? પદાર્થના દળ અને વેગના ગુણનફળના વેગમાન P = mv કીધું. એમાં દળ અને વેગમાનનો ગુણાકાર છે, એનો SI એકમ અને એનું સદિશ રાશિ દિશા કેવી છે એ જોઈ લીધું. હવે આપણે જોવાના